લંડનમાં પ્રમુખ સ્વામી મહારાજ ગયા, એની સાથે સંતો હતા. એક ભાઈના ઘરે ઉતારો હતો. બપોરે ઠાકોરજીને જમાડ્યા, સંતો જમ્યા, પછી સાથે ગુજરાતથી હરિભક્તો ગયેલા એ બધાને જમાડવાના હતા. એટલે સંતોએ પેલા ભાઈને કીધું કે વાસણ કાઢી આપો તો હરિભક્તોને જમાડવા જ, સ્ટીલના થાળી વાડકા. પેલા ભાઈએ કબાટ ખોલ્યું તો સંતો કે આ નહીં, આ તો ભગવાનના લાગે છે. એ કે ના ના, ભક્તોના જ, પણ કે આ તો ચાંદીના જ. એ કે અમારા ઘરમાં ભક્તો માટે પણ અમે ચાંદીના જ વાપરીએ છીએ. જેટલા ગુજરાતથી ગયેલા બધાને ચાંદીના થાળી વાડકામાં ખવડાવ્યું. બધા રાજી થઈ ગયા. ગુજરાત ફોન કરીને કહી દીધું આ ચાંદીમાં ખાધું. એટલા રાજી થઈ ગયા. પછી રાત્રે સ્વામીજી આરામમાં જતા હતા ત્યારે સંતોએ વાત કરી કે સ્વામી, આપણે જેના ઘરે ઉતર્યા છીએ ભાઈ બહુ સુખી છે. સ્વામી કે કેમ? કે સ્વામી બધાને ચાંદીના થાળી વાડકામાં ખવડાવ્યું એટલે કેટલા સુખી કહેવાય. તો પ્રમુખ સ્વામી મહારાજ શું બોલ્યા કે સંતો બાંધી મુઠ્ઠી લાખની ને ખુલ્લી રાખની. કેમ આવું બોલો છો? કે હમણાં જ અડધો કલાક સુધી મારા ખોળામાં માથું મૂકીને રડીને ગયા છે. એમને શું તકલીફ? એમનો એકનો એક દીકરો એના બાપને એમ કે છે કે બાપુજી